તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મનો રિવ્યુ કરવાના છે। ફિલ્મનું નામ છે જીએસટી અને ફૂલ ફોર્મ છે એનું ઘોસ્ટ ઇન ટ્રબલ, જે તાજેતરમાં પ્રાઇમ વિડીયોની અંદર હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાની અંદર રિલીઝ કરવામાં આવી છે। એ જોયા પછી મારો શું અનુભવ રહ્યો એ હું તમારી સાથે શેર કરું તો આ ફિલ્મ જોરદાર કોમેડી અને હોરર ફિલ્મ છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી હસાવવા માટે કહેવાય કે મજબૂર કરી દે એ ટાઈપની આની અંદર સ્ટોરી જોવા મળે છે। ખાસ કરીને સ્ટોરી લાઈન સિમ્પલ છે આની અંદર। કહીને સુજન લોકેશ આ કલાકાર છે, જેનું નામ લકી હોય છે, પણ એ આખો છે ને અનલકી માણસ હોય છે। મતલબ માતા પિતા નું મૃત્યુ થાય છે ને એની પાછળ પણ એ જવાબદાર છે। કંઈ બી સારું કરવા જાય ને એટલે એ કહેવાય કે અનલકી થતું હોય છે। જેમ હાઉસફુલ ની અંદર આપણે જોયું હતું ને અક્ષય કુમારનું, એ જ ટાઈપનું પાત્ર આની અંદર ભજવું છે। અને આખરે છેવટે છે ને છેલ્લે મરવાના પ્રયાસ કરે છે, પણ એના જે મિત્રો હોય છે ને એ બધા એવા હોય છે ને કે સારા ઘોસ્ટ હોય છે। મતલબ સારા ભૂત હોય છે ને 6 જણા, 5 થી 6 જણા એ સારા ભૂત છે ને એમને મરવા પણ નથી દેતા। પછી એમની આગળ શું શું થાય છે ને આ જે ઘોસ્ટ મર્યા છે, મતલબ જે ભૂત થઈને આગળ પાછળ ફરે છે એ કઈ રીતે મર્યા ને એની પાછળનું કારણ છે ને એ તમે જાણીને ચોંકી જવાના છો। મતલબ કહેવાય કે એ બધા પૈસાના કારણે જ મર્યા છે, અને એ પછી ધીરે ધીરે જે પૈસાની કમાવાનું પ્લસ એને કહેવાય કે એ પ્રમાણે પૈસાની જે આપલે કરવાનું કામ છે ને, ટૂંકમાં કહીએ ને તો એ પૈસા ભેગા કરવાનું કામ કરે છે એની સાથે રહીને। પછી જે એના જીવનમાં બદલાવ થાય છે એ જોવાની તમને શરૂઆતથી એન્ડ સુધી જોરદાર જોવાની મજા આવવાની છે। અને ખાસ કરીને આ પૈસાની તકલીફ થાય છે ને પછી વિચારે છે કે ચલો આપણે ભૂતની સાથે રહીને પછી મળીને કહેવાય કે એક બેંકની રોબરી કરવા જઈએ ને, એ પછી રોબરી કરવા જાય છે ને ત્યાં જે કોમેડી તમને જોવા મળે છે ને એ તમને હસાઈને કહેવાય ને કે પેટ દુખવાડી દેશે એ ટાઈપનું આની અંદર તમને કોમેડી જોવા મળે છે। ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ દરેક એક વખત જરૂર જોવા લાયક છે, કારણ કે આની અંદર જે કહેવાય કે હાસ્ય દેખાડ્યું છે ને એમાં પણ હોરર એલિમેન્ટ સાથે હાસ્ય બતાવ્યું છે ને એ તમને જોરદાર જોવાની મજા આવવાની છે। શરૂઆતથી એન્ડ સુધી તમને એંગેજ કરી રાખે છે, પ્લસ એની લવ સ્ટોરી કઈ રીતે સક્સેસ જાય છે કે નહીં એ પણ આની અંદર જોવાનું છે। સાથે સાથે બેંક લૂંટી શકશે કે નહીં એ પણ આની અંદર જોવાનું છે। અને જેટલું કહું છું એના કરતાં તો બહુ બધું આની અંદર છે જે તમને જોવાની શરૂઆતથી એન્ડ સુધી એંગેજ કરીને રાખે છે, અને દરેક એક વખત જરૂર જોવું જોઈએ। ખાસ કરીને આ ટાઈપની ફિલ્મે આપણે ખાસ કરીને આની અંદર ડબલ મિનિંગ કોઈ જાતના જોક્સ નથી, તો તમે ફેમિલી સાથે હળવા કોમેડી જોક્સ સાથે હળવું હોરર સાથે તમે આ ફિલ્મને જોઈ શકો છો। બાકી ફિલ્મ દરેકે એક વખત જરૂર જોવા લાયક છે। તમે આ જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટની અંદર કહેતા જજો। વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।